સુરતમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે, જેથી તેમની પાસે ગેસની બોટલ ન હોય તેવા લોકોને ગેરકાયદેસર નાની બોટલમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતા હોય છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક એન્ડ ગેસ સર્વિસની આડમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગની દુકાન પર રેડ કરવામાં આવી હતી, જેમાં 30,000થી વધુની મત્તાનો મુદ્દામાલ સાથે બે દુકાનદારને ઝડપી લેવામાં આવ્યા છે. કાપોદ્રામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતો હતો. ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરાતું હતું. દીનદયાળનગર વસાહતમાં ચામુંડા ઇલેક્ટ્રોનિક ગેસ એન્ડ ગેસ સર્વિસની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ચાલતું હતું, જેથી ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં પણ પોલીસે છાપો માર્યો હતો. દુકાનમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. 30,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિત 30,000થી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાંથી પ્રકાશ ખટીક અને ભેરુલાલ ખટીકની ધરપકડ કરવામાં આવી હતી. બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.